સુરત શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગી અગ્રણીઓએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। ગુજરાત રાજ્યમાં શિક્ષણની સતત કથળી રહેલી સ્થિતિ અને શૈક્ષણિક માળખાના પડતા સ્તર વિરુદ્ધ આજે સુરતમાં ગુજરાત કોંગ્રેસે આક્રમક વલણ અપનાવી શિક્ષણ બચાવો અભિયાનના ભાગરૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી નરેન્દ્ર રાવતે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ગુજરાત મોડેલની પોલ હવે શિક્ષણ ક્ષેત્રે ખુલ્લી પડી ગઈ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર છે। ભ્રષ્ટાચાર હોય, શિક્ષણની ગુણવત્તા હોય, જે પ્રકારે એપોઇન્ટમેન્ટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા જે પ્રકારે લૂંટ થતી હોય, આ સિવાય તમામ પ્રશ્નો બાબતે ચિંતા વ્યક્ત કરી સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં આંદોલન કરવાના ભાગરૂપે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરીએ છીએ। આપ જાણો છો કે જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ છે, આપ શાળાઓની વાત કરો, કોલેજોની વાત કરો, યુનિવર્સિટીની વાત કરો, છેલ્લા 35 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, એમાં એક પણ સરકારી કોલેજ, યુનિવર્સિટી કે સ્કૂલ ખોલવામાં આવી નથી। ટોલટેક્સ જેવી સેલ્ફ ફાઇનાન્સ જેનું બર્ડન સામાન્ય નાગરિક અને નાગરિકો પર પડે, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જ ખોલવામાં આવી છે, જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે। એ સિવાય સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે વાંચશે ગુજરાત, રમશે ગુજરાત અને શિક્ષણની ગુણવત્તાની વાત કરતા હોય તો આપ આંકડા જોશો તો ખૂબ ચોંકાવનારા છે। કેન્દ્ર સરકારના નીતિ આયોગમાં જાઓ કે તમામ રિપોર્ટની અંદર જે પ્રકારે શિક્ષણની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। ગુજરાત કોઈ પણ જગ્યાએ નંબર 1 નથી। શિક્ષણની ગુણવત્તામાં પણ આપણો 18મો નંબર છે। તમે સ્કૂલોની વાત કરો તો અત્યારે સ્કૂલો બંધ થતી જાય છે સરકારી। હમણાં જે કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં આવ્યું કે 2996